નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રી પ્રભુપાદજીની પ્રેરણાથી જીવન પર આધારિત ગુજરાતી જીવન ચરિત્ર વિશ્વગુરુ શ્રી પ્રભુપાદ પુસ્તકનું ભવ્ય વિમોચન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું। આ પુસ્તક દેશના આધ્યાત્મિક રાજદૂત શ્રી પ્રભુપાદજીના અસાધારણ સંઘર્ષ, તેમની વૈશ્વિક આધ્યાત્મિક યાત્રા અને વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિના પ્રસારણમાં તેમના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરે છે। શ્રી પ્રભુપાદજીના પ્રમુખ પુસ્તક વિમોચન પ્રસંગે અભિનંદન આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે શ્રી પ્રભુપાદજીની યાત્રા સંઘર્ષોથી ભરેલી હતી, પરંતુ શ્રી કૃષ્ણ પરના તેમના અતૂટ વિશ્વાસે તેમને અપાર સફળતા અપાવી હતી। સામાન્ય માણસ જ્યારે મુશ્કેલીમાં હારી જાય છે, ત્યારે ભગવદ્ ગીતાના સંદેશ થકી મળેલ દ્રઢ વિશ્વાસ જ જીવનનો સાચો માર્ગ બતાવે છે। અક્ષય પાત્રના સેવાયજ્ઞ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને અક્ષય પાત્ર ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોને યાદ કર્યા હતા। ગુજરાતમાં વર્ષ 2007માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રીએ ઇસ્કોનને ગુજરાતમાં સેવા કરવા નિમંત્રણ આપ્યું હતું। તેમણે ગાંધીનગરમાં એક સામાન્ય શેડમાં અક્ષય પાત્રના રસોડાનું ઉદ્ઘાટન કરી સ્વહસ્તે બાળકોને ભોજન પીરસીને આ સેવા યજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો। શ્રી પ્રભુપાદે માત્ર આધ્યાત્મિક જ્ઞાન જ ન આપ્યું, પણ અક્ષય પાત્ર જેવી સેવા દ્વારા ભૂખ્યાને ભોજન કરાવી માન્યતાનો સાચો ધર્મ શીખવ્યો છે। આજે જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ બનવા તરફ અગ્રેસર છે, ત્યારે શ્રી પ્રભુપાદે દાયકાઓ પહેલાં જ એક આધ્યાત્મિક રાજદૂત તરીકે ભારતની સનાતન સંસ્કૃતિને વિશ્વભરમાં પ્રસિદ્ધ કરી હતી, તેમ તેમણે ઉમેર્યું હતું। હરે કૃષ્ણ મૂવમેન્ટ અમદાવાદ દ્વારા આયોજિત પુસ્તક વિમોચન પ્રસંગે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા, મુખ્ય સચિવ M.K. દાસ, ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર અમદાવાદના પ્રમુખ શ્રી જગમોહન કૃષ્ણદાસ, સાહિત્યકાર ભાગ્યેશ ઝા સહિત વિદ્વાનો, શિક્ષણવિદો અને મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। હરે કૃષ્ણ, હરે કૃષ્ણ। કેટલું જીવંત છે, જીવંત છે। કોઈ એક જણ બોલે એટલે એની મેતે બીજામાં મોટેથી બોલે કે ના બોલે, પણ અંદર તો બોલાવવાનું શરૂ થઈ જ જાય, એટલું જીવન છે। અને એ પ્રસ્થાપિત કરી દીધું છે વિશ્વગુરુ શ્રીપાદ પ્રભુપાદે કે ભાઈ એમની યાત્રામાં, હમણાં અહીંયાથી મને અહીંયા જે કહેતા તો મેં વાંચ્યું નથી એની અંદર, પણ યાત્રામાં એમને મુશ્કેલી આવે પણ 100% ભરોસો। આપણે બધાને શું હોય કે 100% ભરોસો ના હોય, હલી જઈએ આપણે વચમાં। એક સિક્કો ને પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડ્યો હતો, એટલે એમના વ્યક્તિત્વની વાત છે કે એમનું વ્યક્તિત્વ એ રીતનું રહ્યું છે કે જીવનમાં સામેવાળાનું જીવન કેવી રીતે ઉત્કૃષ્ટ બને એના માટેનો એમનો પ્રયત્ન રહ્યો છે। આંતરિક શક્તિ, આંતરિક શાંતિ અને માનવ કલ્યાણ, આંતરિક શાંતિ કેવી રીતે રહે, તો એ કૃષ્ણ ભગવાનની જ વાતમાંથી આપણને મળે એવું છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।